ઠાસરા તાલુકામાં 4 પગનો આતંકનો મામલો. તાલુકાના ઉદમતપુરાના સીમ વિસ્તાર લક્ષ્મીપુરામાં દીપડો દેખાતા મચી હતી દોડધામ થતાં દીપડાએ કર્યો હતો 4 લોકો પર હુમલો. સ્થાનિક લોકો પર દીપડાએ કરેલા હુમલાનો લાઈવ વિડીયો પણ આવ્યો હતો સામે. વન વિભાગ દ્વારા 2 પાંજરા મૂકી દીપડાને પકડવા કવાયત હાથ ધરાઈ હતી. મોડી રાતથી વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક એનજીઓના માણસો કરી રહ્યા છે દીપડાને પકડવાની કોશિશ. દીપડાની ભાળ ન મળતા આજુબાજુના ગ્રામજનોનો જીવ ચોટ્યો તાળવે. લોકો પર હુમલો કરનારો દીપડો ક્યારે પૂરાશે પાંજરે તેની લોકો જોઈ રહ્યા છે રાહ. વાતને 20 કલાક જેટલો સમય વીતી જતાં હજુ સુધી દીપડાની ભાળ ન મળતા વન વિભાગ પણ મુકાયું છે મૂંઝવણમાં. વન વિભાગ દ્વારા જલાનગરના સીમ વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે અને રેન્જ ફોરેસ્ટ દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હું વિજય પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઠાસરા. ગઈકાલે જે દીપડાના માનવ હુમલાના બનાવ બન્યો જે જલાનગર ઉદમતપુરા વિસ્તારમાં, તે ખેતર વિસ્તારમાં દીપડો દેખાયા પછી પબ્લિક એકદમ એની નજીક જતા રહ્યા બધા જોવા માટે, અને ક્યાંક કાંકરી ચાળો કરવાથી દીપડો છંછેડાયો અને પોતાના બચાવ માટે દીપડાએ 4 લોકોને ઘાયલ પણ કર્યા છે. એ ઘાયલ કર્યા સમાચાર મળ્યા ત્યારથી ટીમ અમારી સર્ચ ઓપરેશનમાં રાત્રે પણ હતી અને અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલુ જ છે. દીપડો ક્યાંય જોવા મળ્યો નથી દિવસમાં, અને આપણા અહીંયા નજીકથી 4 કિલોમીટર દૂર જ કોતર વિસ્તાર મહીસાગર નદીનો આવેલો છે, તો દીપડો ત્યાં પણ નીકળી ગયો હોઈ શકે છે. એટલે અત્યારે કોઈ આજુબાજુના લોકોને કંઈ ગભરાવાની બિલકુલ જરૂર નથી. થોડું સાવચેતી થોડા દિવસો માટે રાખે, સાંજના સમયે અને સવારના સમયે એકલા થોડા ન નીકળે, અને ક્યાંય આવી ઘટનાઓ બને તો સીધા વન વિભાગને જે નંબરો અમે હેલ્પલાઇનના જારી કર્યા છે એમાં કોન્ટેક્ટ કરે અને બિલકુલ અફવાઓ ઉપર ધ્યાન ન આપે, અને પોતાને ખાતરી થાય તો જ માનવું, બાકી કોઈ અફવાઓ ઉપર ધ્યાન ના આપવું, અને કોઈ ડરવાની જરૂર નથી. અને વન વિભાગ સતત આના સર્ચ ઓપરેશનમાં લાગેલો છે.